હેલો દોસ્તો, નમસ્તે. રઘુનંદન નર્સરીમાં તમારું સ્વાગત છે. આજે હું તમને મારી નર્સરીમાં જે આંબા પડી રહ્યા છે, મતલબ કે સ્ટોક વધેલા જે છે અને એની મેં કેવી રીતનું પ્રૂનિંગ ને આવેલું છે સરસ રીતે એ બતાવીશ. ને પ્લસમાં કે તમને અમારી નર્સરી પર નવા જે એક્ઝોટિક ફ્રૂટ પ્લાન્ટ આવ્યા છે એ પણ તમને બતાવીશ. જેમ કે જોઈ શકો છો તમે કે આ બધા આંબા ઉપર કેવી રીતનું સરસ મોર આવી ગયો છે. ટોટલ બધા જ આંબા પર સરસ રીતનો મોર છે, સારો ગ્રોથ છે, જોઈ શકો છો. આશા છે કે જે લોકોને પણ આ સિઝનમાં અમે આંબા આપ્યા છે એમના આંબા પર પણ સરસ રીતનો ગ્રોથ થઈ ગયો છે. આ હરીફૂટનો આંબો છે, જુઓ કે કેવો સરસ મોર આવી ગયો છે, જોઈ શકો છો. ફક્ત ને ફક્ત 2.5 ફૂટનો આંબો છે. કેટલો? 2.5 ફૂટનો. એની પર પણ સરસ રીતે મોર આવી ગયો છે. તો આ પ્રમાણે અમારી નર્સરી પર બધા પ્લાન્ટ મળે છે ને સરસ રીતે ગ્રોથ થયેલા હોય છે. તો તમે વિશ્વાસના પાત્ર અમારી પાસે ઓર્ડર આપી શકો છો. જેમ કે બીજા પણ છે, જોઈ શકો છો. ઘણી બધી ક્વોન્ટિટીમાં છે આપણી પાસે આંબા અવેલેબલ છે. પછી તમને બીજા પણ બતાડું, જુઓ બીજા આંબા પણ છે આપણી પાસે. જેમ કે આ જોઈ શકો છો, સરસ રીતે મોર બધી રીતે ફાટી ગયો છે અને ફળ લાગવાની તૈયારીઓ છે. અમે કોઈ જાતનો સ્પ્રે હજુ કર્યો નથી ફળ લગાવવા માટે, જોઈ શકો છો. આ પ્રમાણે સરસ રીતે ફળ લાગવાની તૈયારીઓ છે. બધા જ આંબા ઉપર સરસ રીતે મોર આવી ગયેલો જ છે, જોઈ શકો છો. કેટલો સરસ મોર છે. અને આ સિઝનમાં અત્યારે પણ આંબાના રોપણી તમારે કરવી હોય તો થઈ શકે છે મિત્રો. પ્લસમાં કે તમને ચીકુ બતાડું, જુઓ આ છે ચીકુના પ્લાન્ટ, બધા જોઈ શકો છો. બધા ચીકુના પ્લાન્ટ છે, સરસ રીતના ચીકુ લાગેલા છે. 2 થી 2.5 ફૂટનો ચીકુ છે, જોઈ શકો છો. કે આ પ્રમાણે બધું સરસ રીતે ફળ લાગેલા પ્લાન્ટ તમને મળી જશે આપણી નર્સરી રઘુનંદન નર્સરીમાં. તમે રૂબરૂ પણ વિઝિટ કરી શકો છો અમારી નર્સરી પર અને પ્લાન્ટ પરચેસ કરી શકો છો. અને મિત્રો જોઈ શકો છો કે આજે એક નાનો ઓર્ડર છે જે કે ફણસનો છે. કેટલા રોપા ફણસના હે? 30 રોપા ફણસના જાય છે. જે કે ગાડી ભરાઈ જ રહી છે, સરસ રીતે ભરે છે શિવાભાઈ, જોઈ શકો છો. કે આ રીતની ક્વોલિટી ને ક્વોન્ટિટીમાં આપણી પાસે માલ મળશે, જોઈ શકો છો. બહુ સરસ ગ્રોથવાળા છે. 5 કરીને લઈ રહ્યા છે. ત્યાં જોઈ શકો છો બીજા પણ છે મોટા, એ પણ ભરાઈ રહ્યા છે. બતાડો. ચીકી કળાવને તો કળાઈ રાખો ને, તો મોણ હોય ના આવી ગયો હશે. આ પ્રમાણે આજનો ઓર્ડર છે અને બધા જુઓ મોટી ક્વોન્ટિટીમાં આંબા છે, જે કે મોટા મોટા આંબા ભરી રહ્યા છે. એવું નહીં કે મોરવાળા સરસ બધા ગ્રોથવાળા આંબા છે. પછી આ છે અમારા જામફળના છોડ, જે કે તાઇવાન પિંક છે. તેને થેલીમાં અમે મોટા કરવા હતા, મતલબ કે થોડા અપગ્રેડ થાય એના માટે રાખ્યા છે. હાલ જ લગાવ્યા છે થોડા દિવસ પહેલાં જ. જોઈ શકો છો કે ઘણા બધાને
ટ્રાન્સફર કર્યા છે અને આગળ પછી 2 વર્ષ પછી એનો જે ગ્રોથ હશે અને પછી ત્યાંની કિંમત અલગ હશે ત્યાંની, એવું છે. જુઓ, પછી આ છે આપણા બીજા કેસરના પ્લાન્ટ, જોઈ શકો છો કેટલો સરસ ગ્રોથ છે. મોર જુઓ સાહેબ, આ પ્રમાણે અમારી કલમોમાં આ પ્રમાણે મોર હોઈ શકે છે, તો છે જ. જુઓ, તો તમે અમને અત્યારે પણ લગાવવા હોય તો અમારી જવાબદારી પર તમને લગાવીશું, આ પ્લાન્ટ લગાવી આપીશું. એટલો સરસ ગ્રોથ છે, જોઈ શકો છો. બધા જ કેસરના છે. બતા કે તમને બીજા કોઈ પ્લાન્ટ બતાવું, ચાલો. પછી જુઓ મિત્રો, આ રામફળના પ્લાન્ટ છે, જેમ કે કેટલો સરસ ગ્રોથ છે. ત્યારબાદ છે આપણી પાસે આ સ્ટાર ફ્રૂટના પ્લાન્ટ. વધારે તો અમારે બધી જગ્યા પર આંબા જ પડ્યા છે, જેમ કે જુઓ આનો મોરો આંબાનો. પછી તમને બીજો બતાવો, આ છે આપણા દશેરી મેંગો પ્લાન્ટ છે, કે જોઈ શકો છો સરસ છે. એની પર પણ સરસ રીતે મોર આવી જ ગયો છે, જોઈ શકો છો. બધી જગ્યાએ સરસ રીતનો મોર છે, સરસ ગ્રોથ છે. આ સિઝનમાં પણ તમારે પ્લાન્ટેશન કરવું હોય તો પણ થઈ જશે. અમારી જવાબદારી પર તમને પ્લાન્ટેશન કરી આપીશું, જોઈ શકો છો. સરસ એવો ગ્રોથ છે. ચાલો તમને બીજા મોટા આંબા બતાડું. તાત્કાલિક ધોરણે તમારે ફાર્મ હાઉસ તૈયાર કરવું હોય એના માટે છે આ કલમો, જે કે સરસ એવા ગ્રોથવાળી છે, જોઈ શકો છો. ને બધા પર સરસ મોર લાગી ગયેલો જ છે, જોઈ શકો છો. તો મિત્રો, અમારી ખાતરીવાળી વસ્તુ તમને મળશે ને સરસ મળશે. ખાલી મોર જુઓ તમે આંબા પર, તો આ રીતનું અમારું છે. તો તમે અમને ઓર્ડર આપજો તો અમે તમને સારી વસ્તુ પહોંચાડીશું, એટલે પહોંચાડી આપ્યા સુધીનું જવાબદારી લઈએ છીએ, જોઈ શકો છો. તો ધન્યવાદ. આજના વિડીયોમાં આટલું કાફી છે. બીજા વિડીયોમાં મળીશું.